जय श्री कृष्ण मित्रों, हूँ छूँ चिरागी पटेल। वी आर क्रेजी चैनल में तमारुं स्वागत करूँ छूँ। आज आपणे एकदम अनोखी ज रीते टींडोळा बटेकानुं शाक बनावीशुं, जे तमारा घरमां बधाने बहु ज पसंद आवशे। तमारा घरमां बनेली रोटली पण ओछी पड़शे। तो चलो आपणे एने बनाववानुं स्टार्ट करीए। तो आपणे जे टींडोळा बटेकानुं शाक होय ए बनाववा माटे आ रीतना टींडोळा लई लीधेला छे, जे वजनमां 250 ग्राम जेटला छे। हवे मैं आ टींडोळाने धोईने साफ करीने लीधा छे अने एने आ रीतना ऊभी स्लाइसमां कट कर्या छे। तमारे जे रीतना सुधारवा होय ए रीतना तमे सुधारी शको छो। एने गोळ सुधारवा होय तो पण सुधारी शको छो, पण मैं अत्यारे एने आ रीतना स्लाइसमां कट करीने लीधेला छे। एनो आगळनो अने पाछळनो आ रीतना भाग काढीने पछी एने आ रीतना तमारे स्लाइसमां कट करी लेवाना छे। अने तमे जोई शको छो के आपणे जेटला टींडोळा लीधा हता ए बधाने आ रीतना हवे आपणे सुधारी लीधेला छे। तो आपणुं आ हतुं पहेलुं स्टेप। हवे आपणुं आ पहेलुं स्टेप पते पछी आपणे एक बटेकું लेवानुं छे, जे मीडियम साइजनुं होय अने एने आपणे आ रीतना ज स्लाइसमां कट करीने लईशुं। तो जो आपणा बधा टींडोळा सुधाराई दीधा छे, हवे आपणे एमां बटेकું उमेरी दईशुं। तो जो अत्यारे मैं मीडियम साइजनुं लीधेलुं छे, तमारे वधारे उमेरવું હોય તો પણ તમે ઉમેરી શકો છો, ઓછું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો, અને આને તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો। એ તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે। તો જો અત્યારે આપણે બટેકાને આ રીતના સુધારી લીધેલું છે। આમાં તમે જો નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારું શાક પણ એકદમ ટેસ્ટી એવું મસ્ત મજાનું બનશે, અને તમારા ઘરમાં જો બાળકો નહીં ખાતા હોય તો એમને પણ આ શાક બહુ જ ભાવશે। અને સાથે જ આપણે આ ટીંડોળાનું શાક અમુક લોકોને કાચું રહેતું હોય છે, તો આ રીતના તમે બનાવશો તો એ સહેજ પણ કાચું પણ નહીં લાગે। તો જો આપણે બટેકા અને ટીંડોળા સારી રીતે સુધારી દીધા છે। હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું સાઈડમાં પહેલાં। તો મેં શાક બનાવવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને એને મીડિયમ ગેસ રાખેલો છે આપણે। અને આમાં તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં લેવાનું છે। આમાં આપણે પાણીથી શાક નહીં બનાવીએ, તેલમાં જ શાક બનાવીશું। એના માટે આપણે અત્યારે 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। એમાં આપણે ચપટી રાઈ ઉમેરી દીધેલી છે। તમને વધારે પસંદ હોય તો તમે ઉમેરી શકો છો। મેં અત્યારે શાક વઘારવા પૂરતી થોડીક રાઈ ઉમેરી છે। હવે આપણી રાઈ તતડી જાય એટલે આપણે એમાં જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલું। અને આપણું જીરું પણ સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે ચપટીક હિંગ ઉમેરીશું। આમાં હિંગનો ફ્લેવર બહુ જ સરસ આવે છે। સાથે જ ઝીણા સુધારેલા લીલા મરચાં ઉમેરી દઈશું। જો તમારે એને સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો। સાથે જ આપણે જે શાક સુધારીને રાખ્યું છે એ આમાં એડ કરી દઈશું અને બધાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આપણા શાકને। અને ત્યારબાદ આપણે એમાં હળદર પાવડર ઉમેરીશું, એમાં સરસ મજાનો કલર આવે એના માટે। તો જો આ રીતના આપણે હળદરને સારી રીતે શાક સાથે પહેલાં મિક્સ કરી લઈશું। ક્યાંય પણ રહી ના જાય એવી રીતે બધી બાજુથી એને હલાવી લેવાનું છે। જો આ રીતના હલાવી દઈએ પછી આપણે એમાં બાકીના મસાલા કરીશું। તો હવે આપણે બાકીના મસાલામાં આપણે સૌથી પહેલાં લાલ મરચું પાવડર ઉમેરીશું। પણ લાલ મરચું પાવડર તમારે ધ્યાનથી ઉમેરવાનું છે, કારણ કે આમાં આપણે લીલા મરચાં હોય એ પણ ઉમેરેલા છે, એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધતું કરવાનું છે। અને સાથે જ આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું આમાં, અને એને સારી રીતે શાક સાથે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આમાં આપણે મીઠું ઉમેરીશું। મીઠું તમારા ટેસ્ટ અનુસાર તમારે ઉમેરવાનું છે, જેવું તમે ઘરમાં ખાતા હોય એ પ્રમાણે। સાથે જ ચપટી ખાંડ ઉમેરીશું। તમને જો ખાંડનો ટેસ્ટ પસંદ ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો, પણ જો તમે આમાં ખાંડ ઉમેરશો તો એનો જે ટીંડોળાનો કલર છે એ ગ્રીન જળવાઈ રહેશે, અને સાથે જ આપણા જે મસાલા ઉમેરેલા છે એનો ટેસ્ટ પણ બેલેન્સ થઈ જશે। ઉમેરશો તો તમારા માટે સારું રહેશે। હવે આ બધી જ વસ્તુ ઉમેરાઈ જાય, મસાલા થઈ જાય ત્યારબાદ આપણે એની ઉપર આ રીતના એક થાળી ઢાંકીશું અને એમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું। આપણે અંદર શાકની અંદર પાણી નહીં ઉમેરવાનું, આ રીતના થાળીમાં પાણી મૂકવાનું છે। અને પછી 2 મિનિટ થાય પછી આપણી થાળી હટાવી લેવાની અને અંદર પાણી ના પડે એનું ખાસ ધ્યાન રાખવું, અને પછી આપણે શાકને હલાવી લઈશું। તો જો આપણે તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં લીધેલું છે એટલે નીચે સહેજ પણ આપણું શાક ચોંટ્યું નથી। અને જો 2 મિનિટ જોઈએ તો હજી આપણે આ જે ટીંડોળા છે એ
તૂટી તો જાય છે, બે ભાગમાં ડિવાઈડ તો થઈ જાય છે, પણ હજી આપણને થોડાક કાચા લાગે છે. એટલે આને આપણે ચડવા દઈશું. ફરી આપણે થાળી મૂકી દઈશું અને એને ચડવા દઈશું. અને ફરી 2 મિનિટ થાય પછી આ રીતના ચેક કરીશું. 2 મિનિટે તમારે એને હલાવીને ચેક કરવાનું છે, પણ પાણી ના પડે એનું ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. અંદર એને આપણે તેલમાં જ ચેડવવાનું છે આ શાકને. હવે આપણે ચેક કરીએ તો જો આપણું બટાકું આસાનીથી તૂટી જાય છે, એટલે કે મીન્સ કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ રસાવાળું. અને આમાં આપણે પાણી નહીં ઉમેરેલું એટલે આપણને આ પાણી પોચું શાક બિલકુલ નહીં લાગે. એકદમ ટેસ્ટી બહાર હોટલમાં હોય તેવું તમને આ શાક લાગશે. અને જો કેટલું સરસ મજાનું તેલવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ રસાદાર છે. તમારા ઘરમાં પણ બધાને બહુ જ પસંદ આવશે જો તમે મારી ટ્રીકથી એકવાર આ શાક બનાવીને ટ્રાય કરશો તો. અને તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.